શું તમે સરકારી કર્મચારી છો અને શું તમે રવિવાર કે જાહેર રજાના દિવસે ઓફિસે કામ કરવા જવું પડે છે? જો હા, તો તમને મળે છે તેના બદલામાં વળતર રજા અને તેના નિયમો શું હોય છે. ઘણા કર્મચારીઓને ખબર નથી હોતી કે એક સાથે તમને કેટલી રજા મળી શકે. જો રવિવાર આવે તો રજા ગણાય? તમામ પ્રશ્નોના જવાબ ઓફિશિયલ ઠરાવ સાથે આપણે જોવાના છે, તો વિડીયો અંત સુધી જરૂર જોજો, કેમ કે અધૂરી માહિતી નુકસાન કરી શકે છે. સૌથી પહેલા સમજીએ કે વળતર રજા છે એ કોને કહેવાય. જ્યારે કોઈ બિન રાજ્યપત્રિત એટલે કે નોન ગેઝેટેડ કર્મચારીને રવિવાર કે જાહેર રજાના દિવસે સક્ષમ અધિકારીના આદેશથી કામ પર બોલાવવામાં આવે ત્યારે તે દિવસના કામના બદલામાં જે રજા આપવામાં આવે તેને વળતર રજા કહેવાય છે. સામાન્ય રીતે ક્લાસ 1 અને ક્લાસ 2 ના અધિકારીઓને આ વળતર રજા મળવા પાત્ર હોતી નથી, કેમ કે તેમની જે ફરજ છે તે 24 કલાકની ગણવામાં આવે છે. હવે રજાની મર્યાદા અને સમયગાળો જોઈએ તો કેટલી રજા મળે. નિયમ મુજબ તમે જેટલા રવિવાર કે જાહેર રજામાં કામ કર્યું હોય તેટલા દિવસની વળતર રજા મળે છે, પણ યાદ રાખજો કે આ રજા જે દિવસે તમે કામ કર્યું હોય તેના 6 મહિનાની અંદર ભોગવી લેવી પડે છે. જો તમે 6 મહિનામાં રજા ન લો તો તે આપોઆપ રદ થઈ જાય છે. એક કેલેન્ડર વર્ષમાં સામાન્ય રીતે વધુમાં વધુ 15 વળતર રજા ભોગવી શકાય છે. એક સાથે કેટલી રજા ભોગવી શકાય અને વચ્ચે રવિવાર આવે તો તેના પ્રશ્નોનો જવાબ પણ આ રહ્યો. તો પરિપત્રની શરત નંબર 4 મુજબ સામાન્ય સંજોગોમાં એકી સાથે ફક્ત એક જ વળતર રજા આપી શકાય છે. જો કે તમે આ રજાને તમારી આકસ્મિક રજા એટલે કે CL અથવા અન્ય જાહેર તહેવારોની રજાઓ સાથે જોડીને ભોગવી શકો છો, પણ જો તમે મુખ્ય મથકની બહાર પ્રવાસ એટલે કે ટૂર પર હોવ અથવા ત્યાં રજાના દિવસે કામ કરો તો તેના બદલામાં વળતર રજા મળતી નથી. હવે રજા લેપ્સ થવાના નિયમ જોઈ લઈએ કે ઘણા કર્મચારીઓ વળતર રજા જમા રાખતા હોય છે, પણ નિયમ મુજબ વળતર રજા ફક્ત જે તે કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરી થી ડિસેમ્બર દરમિયાન જ ભોગવવાની હોય છે. જો તમે 31 ડિસેમ્બર સુધીમાં આ રજાનો ઉપયોગ ન કરો તો નવા વર્ષની શરૂઆતમાં તે રજાઓ આપોઆપ વિલય એટલે કે લેપ્સ થઈ જાય છે. તો ઘણા કર્મચારીના વડાઓ વળતર રજા આપવા બાબતે આનાકાની કરતા હોય છે. આ બાબતે સરકારના 11 જૂન 1982ના પરિપત્રમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે જો કોઈ કર્મચારી પાસે રજાના દિવસે કામ લેવામાં આવ્યું હોય તો તેને નિયમ મુજબ વળતર રજા આપવી જ પડશે. જો કોઈ કચેરી આ નિયમનું પાલન નહીં કરે અને ફરિયાદ મળશે તો તે કચેરીના વડા સામે શિસ્તભંગની કાર્યવાહી પણ થઈ શકે છે. પરંતુ મિત્રો, પોલીસ જવાનો માટે આમાં એક ફેરફાર જોવા મળતો હોય છે. તે ફેરફાર આપણે જોઈ લઈએ કે પોલીસ જવાનોને રજાના દિવસે કામ કરવા બદલ જે વળતર મળે છે તે તેમના સતત કામના બદલામાં એક પ્રોત્સાહન છે. જો તેઓ રજાના બદલે પગાર લેવાનું પસંદ કરે અથવા વિભાગ દ્વારા પગાર આપવામાં આવે તો તેમને તે દિવસની વળતર રજા મળતી નથી. આમ વળતર રજા તમારો હક છે જો તમે રજાના દિવસે ફરજ બજાવી હોય. તો મિત્રો, આજનો વિડીયો હતો એ આ તમામ માહિતીને લઈને હતો. તમામ ઠરાવો તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ટેલિગ્રામ ચેનલ ઉપર 3600 થી પણ વધારે કર્મચારીઓ જોડાયેલા છે. તમે પણ જોડાઓ અને નવા અપડેટ્સ મેળવતા રહો. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં અથવા બાયોમાં મળી જશે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.